દર વર્ષે વરસાદી સિઝનમાં આપણા શહેરો પાણીમાં ગરકાવ થાય છે અને મોટાભાગના શહેરોની આ સ્થિતિ હોય છે. ટાઉન પ્લાનિંગને લઈને આપણી આ અણધડ વ્યવસ્થાનું પરિણામ છે. ટાઉન પ્લાનિંગને લઈને આવી અનેક સમસ્યાઓ છે અને તેને લઈને આપણે આજે સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર ઋતુલ જોશી સાથે વાત કરીશું. ઋતુલ જોશીનો ટાઉન પ્લાનિંગ એ વિષય રહ્યો છે. આ ઉપરાંત જાહેર વાહન વ્યવસ્થાને લઈને પણ તેમનો ઊંડો અભ્યાસ રહ્યો છે. ઋતુલભાઈ, આજે આપણે વાત કરીશું. અત્યારે વરસાદની સિઝન છે ને લોકોની હાલાકી વધી છે, તો આ દર વર્ષે આવું થાય છે કે શહેરમાં થોડો વરસાદ પડે અને શહેરો પાણીમાં ગરકાવ થઈ જાય. તો તેનું શું કારણ છે? એવું કેમ થાય છે? આ વર્ષોના વર્ષથી થઈ રહ્યું છે, તો તેનો ઉકેલ આપણને કશું મળતો નથી. બરાબર છે. એટલે કિરણભાઈ, એક તો આભાર મને અહીંયા બોલાવવા માટે. અને હવે આપણે જો વરસાદના પાણીની વાત કરીએ તો એમાં ખરેખર બે પ્રકારના મુદ્દા કામ કરે છે. પહેલી વસ્તુ તો એ છે કે શહેરોમાં જ્યાં આગળ પાણી ભરાય છે ત્યાં આગળ વ્યવસ્થિત, જેને આપણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કહીએ, એ ડ્રેનેજની વ્યવસ્થા છે કે નહીં. ઘણીવાર એવું થતું હોય છે કે શહેરના ઘણા બધા ભાગોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કવરેજ નથી હોતું. તો એક એ અલગ પ્રકારનો પ્રોબ્લેમ છે કે એટલે એ કવરેજનો વિસ્તાર થવો જોઈએ. ખાસ તો જે નવા વિસ્તારો હોય છે એમાં એ પ્રકારનું આયોજન નથી થયું હોતું, કાં તો પછી એનું કવરેજ જ નથી હોતું ત્યાં આગળ. એટલે એક તો વાત એ છે કે એમાં તમારે ઇન્વેસ્ટ કરવું પડે અને એ સિસ્ટમ ઊભી કરવી પડે. ઓકે, આ ભાગ એક. ભાગ બે વસ્તુ એ છે કે હવે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું નેટવર્ક છે એની કેપેસિટી શું છે અને એ કયા પ્રકારના વરસાદ માટે ડિઝાઇન થયેલું. હવે આ વાત કોઈ તમને એન્જિનિયર વધારે સારી રીતે સમજાવી શકશે, એટલે મારો વિષય નથી, પણ હું જે કોમન સેન્સ પ્રમાણે સમજુ છું. ઓકે, એમાં એવું છે કે જ્યારે કોઈ પણ એન્જિનિયર આ સિસ્ટમ ડિઝાઇન કરે ત્યારે અમુક એઝમ્પશન પ્રમાણે ડિઝાઇન કરે કે ભાઈ આ પાઇપની સાઇઝ મારે કેટલી રાખવી, કેટલું પાણી પડે છે છેલ્લા 20-25 વર્ષમાં, જે એવરેજ કેટલી છે વરસાદી પાણીની, અને કેટલા ઇંચ વરસાદ કેટલા સમયમાં પડે છે, એના પ્રમાણે એ લોકો આખી સિસ્ટમ ડિઝાઇન કરતા હોય છે. હવે આપણી સામે એક બહુ મોટો પડકાર એ છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે તમે જોતા હશો કે છેલ્લા એકચ્યુઅલી જે આપણા જે અનુભવી જે પ્રેક્ષકો હશે એમને યાદ હશે કે અમદાવાદમાં કયા પ્રકારનો વરસાદ 25 વર્ષ પહેલાં પડતો હતો, અને કોઈને યાદ હોય તો 50 વર્ષ પહેલાં કયા પ્રકારનો વરસાદ પડતો હતો. આપણે બહુ જ ડેફિસિટ રેનવાળા પરિસ્થિતિમાંથી આવ્યા છીએ. અને અત્યારે જે પ્રકારનો વરસાદને જે ઇન્ટેન્સિટી પડે છે, તમે ખરેખર જો એના આંકડા જોશો તો એ તમને શોકિંગ લાગશે. અને આ બહુ ધીરે ધીરે વધી રહ્યું છે. એવું નથી થતું કે ઓવરનાઇટ થઈ રહ્યું છે. એટલે આ જે ક્લાઇમેટ ચેન્જના જે પ્રકારના પ્રભાવ છે, ચક્રવાતોની સંખ્યા વધી છે, અમુક પ્રકારના સાયક્લોન આવવાની સંખ્યા વધી છે. આઈ વોઝ વેરી સરપ્રાઇઝ કે આ વખતે આજે વાવાઝોડું આવ્યું બિપરજોય. જનરલી એમાં એવું થતું હોય કે 20 વર્ષમાં કદાચ એકાદ વખત વાવાઝોડું એકચ્યુઅલી લેન્ડ ઇન ધી ધીસ પાર્ટ ઓફ ધ આપણે આજે આપણો જે ભાગ છે ગુજરાતના, આ ભાગમાં ખરેખર વાવાઝોડાની અસર આપણને વર્તાતી હોય છે, પણ વાવાઝોડું લેન્ડ નથી થતું. એ ડાયવર્ટ થઈ જાય છે કે પછી એની શક્તિ ઓછી થઈ જાય છે. આ વખતે થયું અને છેક અંદર રાજસ્થાન સુધી ગયું. એક કોઈ લાંબા સમયથી જેણે ડેટાનો અભ્યાસ કર્યો છે કદાચ કહી શકે કે ભાઈ આ ખરેખર એક નવા પ્રકારની પરિસ્થિતિ છે કે નહીં. પણ મૂળ મુદ્દો એ છે કે જે ઇન્ટેન્સિટીથી વરસાદ પડે છે, એટલે આપણી જે આખી જે નેટવર્ક ડિઝાઇન કરવાની જેટલા બી અઝમ્પશન હતા એ બધા ખોટા પડે છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી અપડેટ કરવું પડે, એના નવા પ્રકારની સિસ્ટમ નાખવી પડે. તો એક તો એ પ્રકારનો જે મોટો પ્રશ્ન છે કે આપણે કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન કરીએ અને એ કેટલો ટાઈમ લાસ્ટ કરશે. એ ક્લાઇમેટ ચેન્જની જે લીધે જે પરિસ્થિતિઓ બદલાય છે એમાં એક ઘણી બધી ધારણાઓ ખોટી પડે છે. એ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. અને જે ત્રીજો ભાગ છે કે જે ખરેખર પ્લાનિંગનો વિષય છે કે હવે ધારો કે શહેર વિકસી રહ્યા હોય, મેં કહ્યું એ પ્રમાણે આગળ જો કવરેજ એનો એટલો બધો ના હોય અને આ પ્રકારે આપણે જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પણ અપગ્રેડ કરવાની જરૂર હોય, હવે પ્રશ્ન એ છે કે એનો પ્લાન કોણ બનાવે છે, કોની પાસે સમય છે અને એ પ્રકારનું મેન્ડેટ છે અને એ પ્રકારનો બજેટ છે કે જે આ પ્રકારના પ્રશ્નો વિશે સિસ્ટમેટિક વિચારે, એનું પ્લાનિંગ કરે અને એના માટે ભવિષ્યનો 10, 15, 20, 25 વર્ષનો પ્લાન તૈયાર કરે. હવે એ જે સિસ્ટમ છે આપણી, જે પ્લાનિંગની સિસ્ટમ, એમાં એવું છે કે આપણા ઘણા બધા ટાઉન પ્લાનિંગ ઓફિસર હંમેશા ફાયર ફાઇટિંગ કરતા હોય છે.
ઓકે. બરાબર. આપણા સરકારમાં જનરલી જે લોકો સ્ટ્રેટેજિક થિંકિંગ કરી અને લોંગ ટર્મનું પ્લાનિંગ કરી શકે એવો ઘણા બધા વખત સરકારી અધિકારીઓ પાસે સમય જ નથી હોતો, કારણ કે એમની પાસે એમની સામે જે ઘણું બધું જે ગઈકાલનું ઇમરજન્સી હતી એનું કામ આજે કરવાનું હોય છે. એટલે એક તો એ સિસ્ટમ એ પ્રકારની ઊભી કરવી કે આપણી સિસ્ટમમાં કોઈ લાંબા ગાળાનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરી શકે અને એ પ્રમાણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો, વોટર સપ્લાયનો, ગાર્બેજ કલેક્શનનો, એવા બધા જે અલગ અલગ મ્યુનિસિપલ સર્વિસ છે એનો એક લાંબા ગાળાનો પ્લાન બનાવી શકે. પણ આ જે હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહી છે એટલે આમ આપણને સામાન્ય આપણે જે જોઈએ કે ભાઈ એક નાનકડો રસ્તો છે એટલે અને એમાં હાઈરાઇઝ સામે બિલ્ડિંગ બની છે, તો આ કેટલે અંશે યોગ્ય છે એમ? હવે ત્યાં એવું પણ આપણને લાગે કે ત્યાં ગટર વ્યવસ્થા શું હશે, માણસ ત્યાંથી નીકળશે તો એ ગાડી લઈને કેવી રીતે નીકળશે, જો એક સાથે વર્કિંગ અવરમાં જ્યારે નીકળતા હોય બધા જ ત્યારે તો એ કેવી રીતે નીકળશે? તો આ બધા પ્રશ્નો એ વિચારાતા નહીં હોય જ્યારે ટાઉન પ્લાનિંગ થાય ત્યારે? હા, એટલે તો મંજૂરી આપતી હોય આ પ્રકારની એટલે અમુક રીતે વિચારાય, પણ હવે એમાં જો પ્રશ્ન મને હાઈરાઇઝ બિલ્ડિંગ સામે વાંધો નથી, કારણ કે આપણા દેશમાં જે પ્રકારે શહેરીકરણ થઈ રહ્યું છે, જે પ્રકારે પોપ્યુલેશન શહેરોમાં આવી રહી છે, આપણે એમને કોઈક ને કોઈક રીતે શહેરોમાં જગ્યા આપવી પડશે. ઓકે, બરાબર. હવે જેની પાસે બંગલો ખરીદવાની ખરીદ શક્તિ હશે એ બંગલા ખરીદશે, જે લોકો પાસે નાના અપાર્ટમેન્ટ ખરીદવાની ખરીદ શક્તિ હશે એ ખરીદશે, ને જેમની પાસે હાઈરાઇઝ, એટલે મને હાઈરાઇઝ એઝ અ સ્ટ્રક્ચર સામે વાંધો નથી. હવે એવી વસ્તુ એ છે કે જો તમારે હાઈરાઇઝ બિલ્ડિંગનું પ્લાનિંગ ખરેખર કરવું હોય તો પછી એમાં પ્લાનિંગનો વિષય એ છે કે એક ઊંચું મકાન છે, એની સામે તમારી પાસે શહેરમાં ખુલ્લી જગ્યાઓ, ખુલ્લા રસ્તાઓ કેટલા છે, એ મકાનમાંથી કોઈને બહાર નીકળીને ખુલ્લી હવામાં શ્વાસ લેવો હોય તો કેટલા બાગ બગીચા છે, કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ પ્રમાણે જો પ્લાન થઈને થાય તો તમને ખબર છે કે ઘણા બધા દેશોમાં તમે ઇવન કોલાલંપુર જેવા, મલેશિયા જેવા આપણા ઘણા બધા ડેવલપિંગ કન્ટ્રીઝ હોય આપણે જેની સાથે કમ્પેર કરી શકીએ આપણા શહેરોને, એવા ઘણા બધા શહેરોમાં હાઈરાઇઝ બિલ્ડિંગ્સ વર્ષોથી છે, પણ એની સામે એ લોકો એને કોરસ્પોન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવે છે, એના પ્રમાણે બાગ બગીચા પણ બનાવે છે, એના પ્રમાણે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બનાવે છે. બરાબર. એટલે વાત એ છે કે એ પ્લાનિંગની સિસ્ટમને આપણે કેવી રીતે મજબૂત કરીએ અને એક વ્યવસ્થિત એનું પ્લાનિંગ કેવી રીતે કરીએ કે ક્યારેક આમ 100 મકાનોની વચ્ચે એક ખાલી હાઈરાઇઝ ટાવર બને, એ ટાઈપનું ના થાય. ઓકે. એટલે આપણે ડ્રેનેજ સિસ્ટમની વાત કરી કે આ બીજી તમે સમસ્યાઓની વાત કરી, પણ આના સિવાય પણ આપણા જે શહેરો છે એમાં મુખ્ય કઈ સમસ્યાઓ છે જે શહેરી આયોજનને લગતી છે? જેમ કે ટ્રાફિક મોટાભાગે બધા ફેસ કરે છે, આ ઉપરાંત આપણે વરસાદમાં જે પાણી ભરાવની વાત કરી એ ફેસ કરે છે, તો આવી બીજી કેટલી સમસ્યાઓ છે જે તમે જોઈ શકો તમારા અભ્યાસની રીતે આપણા શહેરોની? એટલે જો આપણે એક પછી એક વાત કરીએ તો ટ્રાફિકમાં હવે આપણે સમજવું પડે કે ટ્રાફિકમાં જો અમદાવાદમાં જે તમને ખબર છે કે વસ્તી અમુક દર પર વધી રહી છે, બરાબર. આજે અમદાવાદમાં અને એની આજુબાજુનો જે આખો એરિયા છે એમાં લગભગ 70-80 લાખ લોકો રહી રહ્યા છે. હવે વસ્તીના દર કરતાં વાહનો વધવાનો જે દર જે અમદાવાદમાં વધી રહ્યો છે લગભગ 7 થી 8 ગણો વધારે છે પોપ્યુલેશનના દર કરતાં વાહનો વધવાનો દર. એટલે કાલે તમે તમારા પોતાના જ બિલ્ડિંગમાં જોતા હશો કે 5 વર્ષ પહેલાં આટલા વાહનો હતા, આજે તમારા બિલ્ડિંગમાં જ ઘણા બધા વાહનો થઈ ગયા. 2 વ્હીલરની સંખ્યા બેવડાઈ ગઈ છે. જે લોકો પાસે 2 વ્હીલર હતા એમણે ગાડીઓ ખરીદવાની શરૂ કરી છે. હવે એક તો શહેરીકરણ અને સાથે સાથે લોકોની જે ખરીદ શક્તિ વધી રહી છે એના લીધે આ થવું એમાં કોઈ નવાઈ નથી, પણ આ થયા પછી આપણી એ જવાબદારી થાય છે કે એની સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનું આપણે કયા પ્રકારનું પ્લાનિંગ કરીએ. અને એમાં હું જ્યારે એમ કહું છું કે પ્લાનિંગ સિસ્ટમ એટલે મારે એક મેટ્રો પ્રોજેક્ટ કે એક BRTS પ્રોજેક્ટ કે એક AMTSની વાત નથી કરવી. વાત આપણે એમ કરીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અમદાવાદની શું છે કે જેમાં મેટ્રો અને BRTS અને AMTS એકબીજા જોડે વાત કરતા થાય, એકબીજાની વચ્ચે પ્લેટફોર્મ શેરિંગ કરતા થાય. એક્ઝેક્ટલી. બરાબર. આજે ધારો કે AMTSની કોઈ બસમાં તમને મેટ્રો સ્ટેશનની નીચે ઉતારે એ પ્રકારની વ્યવસ્થા થાય અને પછી તમે મેટ્રો લઈને આગળ વધી શકો. એક્ઝેક્ટલી. અને કદાચ એક જ ટિકિટ વાપરો, તમારી પાસે એક જ સ્વાઇપ કરવાનું કાર્ડ હોય કે તમારા મોબાઈલ ફોનમાં QR કોડ આવે એ જ તમે બતાવી દો AMTSની બસમાં પણ, અને એ જ QR કોડ તમે મેટ્રો સ્ટેશનમાં બતાવીને આગળ વધો. એક્ઝેક્ટલી.
તો એ પ્રકારની જે સંકલન સધાવવું જોઈએ. આ બધા અલગ અલગ પ્રોજેક્ટ, આમાં તકલીફ એ છે કે આપણે દરેક પ્રોજેક્ટ એક સેપરેટ પ્રોજેક્ટ, બરાબર. હવે જીએમઆરસી જે છે એ મેટ્રો બનાવે, એમને એએમટીએસ જોડે સંકલન કરવાની કોઈ મેન્ડેટ નથી. એએમટીએસ એની બસો ચલાવે અને જીએમઆરસી જોડે કે બીઆરટી જોડે સંકલન કરવાનું કોઈ મેન્ડેટ નથી. એના લીધે અત્યારે શું થયું છે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ છીએ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવીએ છીએ કે જેમાં અલગ અલગ પ્રોજેક્ટમાં આખી વાત વહેંચાઈ જાય છે. સંકલન જે સધાવવું જોઈએ અને એક સિસ્ટમ ઊભી થવી જોઈએ. અહીં બધાની વચ્ચે એક કાર્ડ હોય, અમુક પ્રકારનું, એટલે મારે ને તમારે નાગરિક તરીકે એ જાણવાની જરૂર જ નથી કે મેટ્રો કોણ ચલાવે છે અને બીઆરટીએસ કોણ ચલાવે છે. એ બધી જ વસ્તુ કેન કમ અંડર વન રૂફ અને કે ભાઈ ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ. એટલે આવું ઉદાહરણ આપણા દેશમાં ક્યાંય છે જે તમે વાત કરો છો? આપણા દેશમાં એના પ્રમાણમાં ઘણા બધી જગ્યાએ એ પ્રકારના દિશામાં કામ થઈ રહ્યું છે. એક સારું એક્ઝામ્પલ હું તમને કહું તો બેંગ્લોરમાં એ લોકો આ પ્રકારનું, બેંગ્લોરમાં એ લોકોએ છેલ્લા 5-7 વર્ષમાં 40 કિલોમીટરની મેટ્રો બનાવી. ઓકે. અને ત્યાંનું જે બસ સિસ્ટમ છે, હવે બેંગ્લોર જેવા શહેરમાં એમની પાસે 5-7 હજાર બસો છે, બરાબર. હવે અત્યારે એ લોકો એવું ટ્રાય કરી રહ્યા છે કે બસ અને ટ્રેનની વચ્ચે સંકલન સધાય. ઓકે. પણ તમે વિચાર કરો, બેંગ્લોર અમદાવાદથી કદાચ થોડું મોટું શહેર છે, એમાં 7,000 બસો છે. અચ્છા, બરાબર. અમદાવાદમાં આપણી એએમટીએસમાં લગભગ 700 બસો છે રસ્તા પર. જે અમદાવાદમાં જે ટ્રાફિક આપણને વધારે દેખાય પણ છે, એનું એક કારણ એ છે કે આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ જે ડિપ્લીટ થયું છે એમાં ઘટાડો થયો છે, કાં તો એ જ સંખ્યામાં રહ્યું છે. બીઆરટીએસ છેલ્લા 10 વર્ષથી લગભગ સ્ટેગ્નન્ટ છે. એનું આપણે એક્સપાન્શન કરવાનું હોય, એમાં બસોની સંખ્યામાં વધારો કરવાનો હોય, એમાં ફ્રીક્વન્સી વધારવાની હોય, એનું મેટ્રોની સાથે સંકલન કરવાનું હોય, એની આજુબાજુના પાર્કિંગનું મેનેજમેન્ટ કરવાનું હોય, એ બધા જે કામ છે એ બધા કામ કરવાની બહુ જ જરૂરિયાત છે આપણે ત્યાં. હા, એટલે આપણા શહેરો તો બહુ મોટા થઈ રહ્યા છે, પણ એની પ્રમાણમાં જે કંઈ સુવિધા વધવી જોઈએ એ નથી વધી. અને સુવિધા કરતાં હું એમ કહું છું કે પહેલાં આપણે એને એક સિસ્ટમ તરીકે જોઈએ, એને એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ તરીકે નહીં જોઈએ. હવે આપણે, હું સમજુ છું કે આપણે એક ડેવલપિંગ કન્ટ્રી છીએ, એટલે પહેલાં એવું હોય કે ઘરમાં તમારી પાસે પૈસા એટલે તમે નવી ગાડી લાવો, અને પછી પહેલાં દરેક જગ્યાએ તમે ગાડી લઈને જાઓ, પછી તમને ખબર પડે કે ભાઈ એવું ના કરાય, આપણે આને અમુક રીતે વ્યાજબી રીતે વપરાય, અને આવું એ બધા જે એડજસ્ટમેન્ટ છે એવું એક શહેર તરીકે પણ આપણે કરવાના હોય કે ભાઈ મારી પાસે આટલા રિસોર્સિસ છે, આટલા લોકો છે, આટલા લોકોને ટ્રાવેલ કરવાનું હોય, આટલી જગ્યાએ પહોંચવાનું હોય, આપણી પાસે સિસ્ટમ શું છે, અને એ જે સિસ્ટમ એક થિંકિંગ છે એ લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે. કારણ કે આજે હું એમ નહીં કહું કે મેટ્રો એઝ અ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ ઇઝ અ ફેલિયર. ઇટ ઇઝ નોટ અ ફેલિયર એઝ અ પ્રોજેક્ટ. ઓકે. પણ મેટ્રો અને બીઆરટી વચ્ચે સંકલન ના હોય, મેટ્રો અને એએમટીએસ વચ્ચે સંકલન ના હોય, અને આખું જે સિસ્ટમ ઊભી નથી થતી, એ આપણે ત્યાં આગળ એક શું કહેવાય, એ આપણો બહુ મોટો રોડ બ્લોક છે. હા, પણ એવું માની લેવામાં આવે છે કે ભાઈ માળખાગત સુવિધા ઊભી કરીએ એટલે સરકાર પણ એવું માને છે, તો બધા પ્રશ્નોનો હલ એમાં છે. તો ખરેખર એવું છે કે એને તમે કહો છો એનું સંકલન થવું જરૂરી છે? બંને છે. એમાં માળખાકીય સુવિધા ઊભી કરીએ એનો મતલબ શું કે આજ કાલે પછી હું બીઆરટીએસ કે એમટીએસ માટે આવતા 20 વર્ષનો પ્લાન નહીં બનાવું. મારી જો બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ 5-7 વર્ષે જૂની થઈ જવાની હોય, તો મારી પાસે એક પ્લાન હોય ને કે ભાઈ મારે દર 2 વર્ષે 50 બસો, દર 3 વર્ષે મારે 100 બસો ખરીદવાની છે. એમાં જ કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીશું આપણે? હવે કાલે અત્યારે જે પ્રકારે તમને ખબર છે કે ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજીમાં કેટલી બધી વસ્તુ બદલાઈ ગઈ, બરાબર. તો હવે આજે પેમેન્ટ કરવું ને એ બધું બહુ ઇઝી થઈ ગયું. હવે એ પ્રમાણે જો આપણે બસોને જીપીએસ સાથે અપગ્રેડ કરવી હોય, બરાબર, આ અમુક સ્ટેશન પર ઊભી રહેશે કે નહીં એનું મોનિટરિંગ કરવું હોય, એ સિસ્ટમ તો આપણે ઊભી કરવી પડશે ને. એટલે માળખાકીય સુવિધા ઊભી કરવી એ પ્રોસેસ છે. એ એક પ્રોડક્ટથી કે એક પ્રોજેક્ટથી એનો પ્રશ્નનો હલ નથી આવવાનો, બરાબર. અને એ જે પ્રોસેસ જે છે એમાં આપણે કન્ટિન્યુઅસલી રોકાણ કરવું પડે, સિસ્ટમને અપગ્રેડ કરવી પડે. અને દુનિયામાં જેટલા પણ સક્સેસફુલ શહેરો છે એ બધા આ જ કરતા હોય છે. છેલ્લા 100 વર્ષથી આ જ કરી રહ્યા છે એ લોકો. ત્યારે પછી આપણે આજે કોઈ શહેરમાં જઈએ તો આપણને લાગે કે અરે વાહ, આવું સરસ કેવી રીતે થયું. અને એમાં સાચી વાત કહું તો જ્યારે 150 વર્ષ પહેલાં યુરોપમાં શહેરીકરણની શરૂઆત થઈ અને ઔદ્યોગિકરણની શરૂઆત થઈ, એમાં પહેલાં 50-60 વર્ષ એ લોકોએ પણ સ્ટ્રગલ કરેલું. અચ્છા, બરાબર. અને પછી એમણે એમના શહેરોને એક વખત નક્કી કર્યું કે ભાઈ આપણે વ્યવસ્થિત બનાવીએ, અને એ બન્યા.
પણ એ તરફ આપણે 50-60 વર્ષ રાહ જોવાની જરૂર ખરી? એમણે કરેલા અનુભવો કે આપણી પાસે સારામાં સારી આજે ટેકનોલોજી છે, હવે વાત એ છે કે એ ટેકનોલોજીની સિસ્ટમ આપણે કેવી રીતે ઊભી કરીએ. તો એમણે જે લોકોએ ઐતિહાસિક ભૂલો કરી કે એમણે જે સારું કર્યું એમાંથી શીખીને આપણે સિસ્ટમ વિકસાવવાની. પણ એક જે પ્રશ્ન વારંવાર કહેવામાં આવે છે કે આપણો વસ્તીનો પ્રશ્ન એટલો છે કે જેના કારણે આ બધા પ્રશ્નો સોલ્વ નહીં થતા, એમ કરીને વાત ઉડાડી દેવામાં આવે છે. એ છે ને એ મને બહુ વાહિયાત કારણ લાગે છે. આજે તમે લંડનની વાત કરીએ, બરાબર, અને તમને લંડન ના ગમતું હોય તો હું કોલાલંપુરની વાત કરું કે જે કોઈ બી શહેર ગમતું એની વાત કરું. જ્યારે એમાં શહેરીકરણ ચાલુ થાય છે ત્યારે 20-30 વર્ષે શહેરની વસ્તી ડબલ થઈ ગઈ. બરાબર. સુરતમાં 10 વર્ષની અંદર એક વખત એવું થયેલું કે આખે શહેરની વસ્તી ડબલ થઈ ગઈ. બરાબર. આવું બધા શહેરો જોડે થઈ ચૂક્યું છે એકવાર. એ આપણે કંઈ યુનિક પ્રોબ્લેમ નથી. એ બધા લોકોએ એ બધા પ્રશ્નોનો મોટે ભાગે હલ કર્યું. હવે એમના નેક્સ્ટ લેવલના પ્રશ્નો છે. એટલે આજે લંડનમાં પ્લાનિંગના શું પ્રશ્નો છે એના માટે આપણે અલગ વાત કરી શકીએ. એમના અલગ લેવલના પ્રોબ્લેમ છે, આપણા અલગ લેવલના પ્રોબ્લેમ છે. પણ એમાં એવું છે કે તમારે કન્ટિન્યુઅસલી એક પ્રકારના માઇન્ડસેટ સાથે કે ભાઈ જેમ કે આપણે ઘરમાં રોજ કચરો સાફ કરીએ છીએ, ઘરને થોડા અમુક ટાઈમે રિપેર કરીએ છીએ, આપણને ખબર છે કે આપણે આટલી હાઉસિંગ લોન ભરવાની છે. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણા ઘરને સાફ રાખવું, વ્યવસ્થિત રાખવું, ચમકીલું રાખવું, ઇટ ઇઝ અ પ્રોસેસ. બરાબર. આપણે એ શહેરમાં તે એ પ્રકારના માઇન્ડસેટ સાથે કામ કરવાનું છે. પણ હવે કેવું થાય છે કે હવે તો એટલું બધું અવેલેબલ છે કે જેમ કે દુનિયાના જે સારા શહેરો છે ત્યાં પણ પૂર આવે છે, એ શહેરો પણ ડૂબે છે, એવા દ્રશ્યો આવે છે. પછી હમણાં ઇટાલીની તો પેલું પેરિસ કે જે શહેર છે એ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે. તો એ જે શહેરોની વાત આવે છે ત્યારે આપણને એવું થાય છે કે શહેરો ખરેખર સસ્ટેનેબલ છે કે નહીં. ઘણા લોકો એવું પણ પૂછે છે. તો એ અંગે શું કહેશો? જો એમાં એવું છે કે શહેરો સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. આપણે જે પ્રકારની આપણે જે સમાજ છે, જે પ્રકારના લોકો જે પ્રકારની ગરીબીમાંથી રહ્યા છે, એ લોકોને બહાર આવવા માટે ઘણા બધા લોકોએ શહેરોમાં આવવું પડશે. અમુક લોકો ગામડામાં પણ રહીને પ્રોસ્પર થશે. બરાબર. પણ અમુક લોકોને શહેરમાં આવવું પડશે. એટલે શહેરોની જરૂર તો આપણે પડશે જ. આપણે જ્યારે બહારના દ્રશ્યો એક કે બે ન્યૂઝ આઇટમમાં જોઈએ છીએ, મારે ખરેખર એ તરફ ધ્યાન દોરવું છે કે ભાઈ ધારો કે કાલે સ્પેન, અત્યારે હમણાં નોર્ધન સ્પેનમાં પૂર આવ્યું, બરાબર, અને તમે બધા એના દ્રશ્યો જોયા હશે. એ પૂર જ્યારે જતું રહ્યું એના પછી શું થયું એની આપણે વાત નથી કરતા. બરાબર. આજે એમ્સ્ટરડેમ કે નેધરલેન્ડનું નામ જ નેધરલેન્ડ એટલા માટે છે કારણ કે પાણીથી લગભગ એ દરિયાની સપાટીથી નીચેના ભાગમાં એની 50%થી વધારેની જમીન છે. બરાબર. એટલે એને નિયંદર એટલે નેધર એટલે જમીનની નીચે પ્રકારનું નેધરલેન્ડ એટલા માટે કહેવાય છે. અને નેધરલેન્ડમાં અત્યારે હાઇડ્રોલોજિક એન્જિનિયરિંગમાં એમણે લોકોએ જે છેલ્લા 100 વર્ષમાં કામ કર્યું છે, ઇટ ઇઝ રિમાર્કેબલ. આમાં ઐતિહાસિક રીતે સારામાં સારો હાઇડ્રોલોજિક એન્જિનિયર, કારણ કે એમને સતત દરિયાના પાણી સાથે લડવાનું છે. એટલે એમણે એ પ્રકારની સિસ્ટમ ઊભી કરી છે. આજે એમ્સ્ટરડેમમાં કાલે ફ્લડિંગ આવે તો આવે, પણ એના પછી એમ્સ્ટરડેમ શું કરે છે, લોકોને કેવી રીતે સાચવે છે, શહેર કેવી રીતે સાફ કરે છે, એ બધું પણ આપણે એમની પાસે શીખવાની જરૂર છે. નેધરલેન્ડમાં તો વાત એ છે કે કાલે ક્લાઇમેટ ચેન્જના લીધે 2050માં જો સી લેવલ રાઇઝ થાય 1 કે 2 મીટર, તો એમનું 50% દેશ પાણીમાં ગરકાવ થઈ જશે. અને એક લેવલ પર અત્યારે એ લોકો એ પણ ડિસ્કસ કરી રહ્યા છે કે કાલે આપણે આપણી રાજધાની બદલવી પડશે તો આપણે ક્યાં બદલીશું. આપણે જો આખી પોપ્યુલેશનને 50% જમીનમાં રાખવી હોય તો કયા પ્રકારની સિસ્ટમ ઊભી કરીશું, એવું વિચારી રહ્યા છે. બરાબર. આજે આપણે ઘણી વખત એમ કહીએ કે આવું તો ત્યાં પણ થાય, એ બરાબર છે, પણ એ કયા પ્રકારની સિસ્ટમ એમણે ઊભી કરી છે અને કન્ટિન્યુઅસ કયા પ્રકારનું પ્લાનિંગ કર્યા છે એ પણ આપણે જોવું જોઈએ એમાં. અને તમે દુનિયાના પ્રવાસ કર્યા છે, આ બધા શહેરો વિશે તમે જાણો છો, તો તમે જ તમારા બ્લોગમાં 2 શહેરો વિશે લખ્યું છે કે તમારા પસંદીદા શહેર છે. એક ઇંગ્લેન્ડનું બાથ છે અને બીજું આપણું દેશનું જેસલમેર છે. તો એવું તમને શું વિશેષ લાગ્યું છે એ શહેરોમાં કે તમે એનો ઉલ્લેખ કર્યો છે, તમે એના વિશે લખ્યું છે?
બંને શહેરોમાં એટલે આપણે ઘણીવાર છે ને એટલો બધો કોન્ટ્રાસ્ટમાં વિચારતા હોઈએ છે ને, આપણે સામ્યતા નથી જોતા. બંને શહેરોમાં બહુ જ સુંદર સ્ટોનનું આર્કિટેક્ચર છે. જે સ્ટોન આર્કિટેક્ચર મને બાથમાં જોવા મળ્યું કે અહીંયા આગળ આપણે ત્યાં જેસલમેરમાં જોવા મળ્યું, એવું મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. બંને લગભગ એકબીજાની કમ્પેર કરી શકાય એટલી સાઇઝના શહેરો છે. એટલે આજે જો તમારે એક સુંદર ટાઈમ પસાર કરવો હોય તો બહુ જ સરસ જોવાલાયક બંને શહેરો છે. પણ એ એક સાઇઝના શહેર છે. મને એટલું જ ફેસિનેશન મુંબઈ અને લંડન અને ન્યુયોર્ક માટે પણ છે કે ભાઈ જ્યારે તમારે આટલી જ્યોગ્રાફીમાં, આટલી ભૂગોળમાં, આટલી ડેન્સિટીમાં જ્યારે 2 કરોડ લોકોને રાખવાના હોય અને 2 કરોડ લોકો આખા શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એના માટેની સિસ્ટમ ઊભી કરવાની હોય, લોકોના માટે એમ્પ્લોયમેન્ટ ઊભું કરવાનું હોય, લોકો માટે હાઉસિંગ ઊભું કરવાનું હોય, તો એ દ્રષ્ટિએ એ શહેરો પણ એક બહુ જ સુંદર એક્ઝામ્પલ છે. પણ આ શહેરો તમે જે કહો છો મુંબઈ છે કે એના પોતપોતાના પ્રશ્નો છે, તો એ શહેરો એવું બની શકે કે આયોજનની રીતે એટલા સરસ બની શકે અત્યારે થોડા વર્ષોમાં? એવું થઈ શકે? આપણે એવું સપનું જોઈ શકીએ કે 20-25 વર્ષમાં એવા બની શકે કે જે આપણે વિદેશના શહેરો તમે જે કીધું એમ? એટલે બની શકે, અને એના માટે આપણે એક રાઈટ કાઇન્ડ ઓફ માઇન્ડસેટ સાથે વિચારવું જોઈએ. મુંબઈમાં મને હમણાં હું થોડો ટાઈમ પહેલાં ગયેલો ત્યારે મને બહુ જ દુઃખ થયેલું કે પેલો આખો આ જે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ છે ને એના લીધે જે ફ્લાયઓવર ને બધું બન્યા, એના લીધે આખું મુંબઈનો લુક જ આખો બદલાઈ ગયો. અચ્છા. હવે આજથી 70 વર્ષ પહેલાં ન્યુયોર્કમાં જ્યારે મેનહટનની અંદર એક ફ્લાયઓવરનો આવો જ પ્રોજેક્ટ હતો જેનો ત્યાંના સ્થાનિક લોકોએ જબરજસ્ત વિરોધ કરેલો. એટલે આજે મેનહેટનની અંદર તમને આ પ્રકારના ફ્લાયઓવર્સ નહીં જોવા મળે. ઓકે. એક એની એ બ્યુટી એ છે. અને ત્યાં આગળ એ લોકોએ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇન્વેસ્ટ કર્યું ને એને વધારે સારું બનાવ્યું. મુંબઈમાં પણ કે જ્યાં આગળ 80% વસ્તી પબ્લિક ટ્રાન્સપોર્ટ સબઅર્બન રેલ યુઝ કરતી હોય, એમાં તમે આ પ્રકારના મોટા મોટા ફ્લાયઓવર બનાવી અને આખો જે સી ફેસિંગ હતો, વેસ્ટર્ન સી ફેસ, એમાં તમે એક આખું ફ્લાયઓવરથી ભરી દીધું. એની શી જરૂર હતી? એટલે હું ચોક્કસ એવું માનું છે કે આપણા શહેરોમાં શક્યતા બહુ વધારે છે, પણ સાથે સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ખોટા પ્રોજેક્ટ નહીં કરી. ઓકે, બરાબર. આજે તમે એટલા પૈસા મુંબઈમાં મેટ્રોમાં નાખ્યા હોત તો મને કશો વાંધો નહીં હતો, કારણ કે આજે સબઅર્બન રેલ છે, મેટ્રો છે, એ પ્રકારના પ્રોજેક્ટ પબ્લિક પ્રોજેક્ટ્સ છે. હવે જે શહેરમાં લગભગ 10% લોકો પાસે જ કાર છે, બરાબર, અને 80% લોકો સબઅર્બન રેલ વાપરે છે, એમાં તમે એક 30-40 હજારનો પ્રોજેક્ટ આ પ્રકારનો ફ્લાયઓવરનો કરો અને એમાં માત્ર ને માત્ર સબઅર્બમાંથી સાઉથમાં જવા માટેનું આખું જે નેટવર્ક છે કારનું, કોઈ જરૂર નથી. તો આના વિશે કંઈ એવું પ્લાનિંગ થયું, કોઈ કે વિરોધ કર્યો, એવું કશું થયું હતું? કોસ્ટલ રોડમાં થયેલું વિરોધ કરેલો, હાઈકોર્ટમાં ફાઇનલી એ અરજી પણ થયેલી, અને એમાં એવું છે કે ટેકનિકલી તમે આ પ્રોજેક્ટને ફિઝિબલ સાબિત કરી શકો. એમાં ઘણા બધા મેનગ્રુવ, ફિશિંગ વિલેજ, એ બધાનું નિકંદન પણ નીકળી ગયું. પણ સવાલ છે ને આમાં ટેકનિકલી કોઈને સાચો કે ખોટો સાબિત કરવાની વાત નથી. એક સમાજ તરીકે, એક શહેરી સમાજ તરીકે આપણને કેવું શહેર ગમે? ઓકે, પ્રશ્ન એ છે. અને એના માટે ઇવન જજીસથી માંડીને, વકીલોથી માંડીને, પ્લાનર્સથી માંડીને બધાએ સેન્સિટાઇઝ થવું જોઈએ કે ભાઈ દુનિયાનો ઇતિહાસ શું કહે છે. શા માટે એમ્સ્ટરડેમમાં કે બર્લિનમાં કે બીજા ફ્રેન્કફર્ટમાં પણ અમુક વિસ્તારોમાં એને તમે ફ્લાયઓવર બનાવીને ઢાંકી નથી દીધા? એમની પાસે ટેકનોલોજી નહીં હતી, એમને સમજ નહીં હતી, એમને અમુક વિસ્તારોને બચાવવા હતા, અમુક વિસ્તારોને અમુક પ્રકારના શહેર બનાવવા હતા. અને આજે તમને ફ્લાયઓવરની નીચે ઊભા રહેવાનું ગમશે કે માણેક ચોકની વચ્ચે ઊભા રહેવાનું ગમશે? કાલે આપણે માણેક ચોકની ઉપર બી ફ્લાયઓવર બનાવી શકીએ ને. ટેકનિકલી તો આપણે કોઈ રીતે કેપેબલ નથી એવું નથી, પણ આપણે નહીં બનાવવો જોઈએ. બરાબર. એ એક આપણું ડિસિઝન છે કે માણેક ચોકને માણેક ચોક રહેવા દેવું છે. બરાબર. વાત એ છે કે આજે આપણે જે પ્રકારનો વિકાસ માનીએ છીએ કે આપણે જૂના શહેર પણ સાચવવાના છે, અમુક જગ્યાએ કારનો ટ્રાફિકને નથી લઈ જવાનો, અમુક જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે લઈ જવાની છે. આજે તમે હાઈવેમાં કાર ચલાવો, મને કોઈ જ વાંધો નથી. તમે હાઈવેથી સિટીની અંદર અમુક જગ્યાએ ત્યાં સુધી તમે કારના ફ્લાયઓવર ને બધું બનાવી જ શકો છો, પણ દરેક જગ્યાએ કારમાં જવું અને એકદમ ત્યાં જ ઉતરવું, અને એ પ્રકારનો આગ્રહ જો આપણે સારું શહેર બનાવવો હશે તો પછી છોડવો પડશે કે ભાઈ ચાલો તમે આજે રિવરફ્રન્ટ પર આવો છો
તમે કાર મૂકીને આવો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવો, મેટ્રોથી આવો અને 200-300 મીટર ચાલી લો અને ચાલવાના સરસ રસ્તા બનાવો, એ પણ શક્ય છે ને. એટલે આમાં એક બહુ સિમ્પલ પ્રિન્સિપલ એ છે કે જ્યારે તમે નવા ફ્લાયઓવર બનાવો છો, યુ આર એટ્રેક્ટિંગ ટ્રાફિક. અચ્છા, બરાબર. તમારે ટ્રાફિકને એટ્રેક્ટ કરવો છે કે તમારે લોકોને એટ્રેક્ટ કરવા છે, એ જે ડિસિઝન છે એ સમાજે લેવાનું હોય. ટેકનિકલી આઈ કેન મેક ફિઝિબિલિટી પ્લાન ફોર બોથ, પણ એક કઈ દિશામાં આપણે જવા માંગીએ છીએ પ્રશ્ન એ છે. પણ આજે શહેરમાં જે રહેતો હોય વ્યક્તિ, તો એ હવે ટ્રાફિક હોય કે ભીડભાડ હોય, તો આ બધી સમસ્યાઓથી એવો એટલો યુઝ ટુ થઈ ગયો છે કે હવે એણે માની લીધું છે કે હું અહીંયા રહીશ ને તો મારે આ બધા સાથે પનારો પાડવો જ પડશે. તો હવે એ માનસિકતામાંથી બી એ નીકળશે કે નહીં? કારણ કે હવે કોઈ 2-4 જણા જે હોય જે ટાઉન પ્લાનિંગ કરે ને એનાથી આખું શહેર આવી રીતે પીડાય, તો હવે એનો ઉકેલ શું એમ? એટલે એનો ઉકેલ એ જ છે કે તમારે તમારું શહેર કેવું બનાવવું છે એના માટે થોડી જવાબદારી તમારે પણ લેવી પડે, અને કયા પ્રકારનું શહેર બનાવવું છે એને તમારે એક લેવલ પર ડિમાન્ડ બી કરવું પડે. અચ્છા. અને એના માટે લોકોએ એ પ્રકારે જાગૃત થવાની જરૂર છે કે ભાઈ બરાબર છે કે આજે તમે અમદાવાદમાં આજે 5000 બસો હોય, બરાબર, 50 કિલોમીટરનું મેટ્રોનું નેટવર્ક હોય, અને હું કંઈ બહુ વધારે પડતી વાત નથી કરતો, આ શક્ય છે. BRTS જે 200 કિલોમીટર છે એમાં તમે બસોની ફ્રીક્વન્સી અને બસોની સંખ્યા વધારો. સારા થોડી જગ્યાએ મને ખબર છે કે અમદાવાદમાં લોકોને બહુ ફૂટપાથ સામે વાંધો હોય છે, અમુક જગ્યાએ જેમ કે CG રોડ છે એવા 5-10 સરસ રસ્તા બનાવો કે જ્યાં આગળ લોકોને ચાલવાનું પણ મન થાય. નવા બાગ બગીચા બનાવો, બરાબર, એના માટે પ્રયત્ન કરો. સારું, આપણે ત્યાં આગળ જે ગાર્બેજ કલેક્શનના ઘણા બધા જગ્યાએથી જે પ્રોબ્લેમ હોય છે એની સિસ્ટમ સુદૃઢ કરો, તો ધીરે ધીરે શું છે કે લોકોને જે પ્રશ્નો હોય છે શહેરોમાં રહેવા માટે એ ઓછા થતા જશે. એટલે આના મારું માત્ર એટલું જ કહેવું છે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 5000 કરોડ, બરાબર. એટલે એવું નથી કે આપણી પાસે પૈસા નથી, એવું નથી કે આપણી પાસે ટેકનોલોજી નથી, બરાબર. આમાં એવું છે કે એક સમાજ તરીકે કે એક ફેમિલી તરીકે હું તમને ફરી પાછું કહું, જ્યારે તમને ખબર હોય કે ભાઈ મારી પાસે પૈસા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો હું કેવી રીતે વિચારું, ત્યારે પછી હું વેલ્યુ સિસ્ટમ વિશે વિચારું, હું સંસ્કાર વિશે વિચારું, મારે કેવું શહેર બનાવવું છે. ત્યારે મને ખબર પડે કે ભાઈ ઘરમાં ફોલ સીલિંગ લગાવીએ ને તો બહુ સારું ના કહેવાય. નવા પૈસા હોય ત્યારે લોકો ઝુમ્મર લટકાવે વગેરે વગેરે, પછી એ લોકો વિચારે કે ના આપણે અલગ રીતે પૈસા ખર્ચ કરીશું. આપણે અત્યારે સમાજ તરીકે મારું એવું માનવું છે કે આપણે એ ટ્રાન્ઝિશનમાં છે. ઓકે. કે પૈસા ફેંકવાથી જે શહેરના પ્રશ્નોનો હલ નથી આવતો, સિસ્ટમ ઊભી કરવાથી આવે છે. એ ટ્રાન્ઝિશન કરવું બહુ જરૂરી છે. ઓકે. અને આ 5000 કરોડનું બજેટ અમદાવાદ શહેરનું છે, તો હવે એમાં એવું પણ છે ને કે મ્યુનિસિપાલિટીને એના પાવર જે ત્યાં છે એને એટલી સ્વાયત્તતા હોવી જોઈએ કે એ ડિસિઝન લે, ન કે ઉપરથી ડિસિઝન આવે. જેમ કે એને ખબર છે જે અહીંયાનો બેઠો છે કોર્પોરેટર છે કે જે કંઈ પ્લાનિંગ સ્ટેન્ડિંગ કમિટીમાં છે, મેયર છે, તો એમને ખબર હોય કે ભાઈ અહીંયા શહેરની શું જરૂર છે, ઉપરથી કશું ન આવે. કારણ કે હવે આટલું મોટું બજેટ હોય તો એની પણ એક ઇમ્પેક્ટ હશે કે ઉપરથી ડિસિઝન આવતા હશે. ના, એવું થતું. એ વાત તમારી 100% સાચી છે. અને શહેરોની સ્વાયત્તતાનો જે પ્રશ્ન છે કે શહેરોની જે સરકાર છે એ આપણું 3rd ટાયર ઓફ ગવર્મેન્ટ છે, નેશનલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ. હવે શહેરો પાસે અમુક પ્રકારની ઓટોનોમી હોવી બહુ જરૂરી છે કે તમે લોકલ ઇસ્યુ અને લોકલ ડેવલપમેન્ટલ ઇસ્યુની આજુબાજુમાં પોલિટિક્સ થાય, એની આજુબાજુમાં ઇલેક્શન થાય, અને પછી એ પ્રમાણે બજેટ વપરાય. અને એક પ્રકારની ઓટોનોમી શહેરના મેયર પાસે બી હોય અને કમિશનર પાસે બી હોય. હું એમ નથી કહેતો કે એમને બધા જ ડિસિઝન ઓટોનોમસ લેવાના છે, અમુક ઇન્સ્ટ્રક્શન CM પાસેથી લે, એમાં કશું ખોટું નથી. પણ હવે શહેરના જે લોકલ પ્રશ્નો છે, આજે હું તમને સિમ્પલ વસ્તુ કહું કે મારા અને તમારા એરિયાના જે કોર્પોરેટર્સ છે, 5000 કરોડનું બજેટ છે, એમાંથી આપણે ખાલી 500 કરોડ સાઈડમાં મૂકી દઈએ અને 500 કરોડમાંથી કહીએ કે ભાઈ દરેક કોર્પોરેટરને 1-2 કરોડનું બજેટ આપીએ. અને એમાં એમણે લોકોને, ત્યાંના જે સ્થાનિક લોકોને પૂછીને એટલું નક્કી કરવાનું કે ભાઈ તમારા વિસ્તારમાં શું ખૂટે છે અને એમાં તમારે કયા પ્રકારની કઈ સુવિધાઓ જોઈએ છે, બરાબર. હું બહુ પૈસા નથી માંગતો, હું ખાલી કહું છું 1-2 કરોડ દરેક કોર્પોરેટરને કે દરેક વોર્ડમાં લોકો
વોટિંગ દ્વારા એપ દ્વારા જે રીતે નક્કી કરવું એ નક્કી કરે કે ભાઈ અમારે અહીંયા આગળ આ ખૂણામાં આ બેસવાની વ્યવસ્થા કરવી છે વૃદ્ધો માટે, અમારે અહીંયા આગળ ગાર્ડનમાં આ કરવું છે, અમારે અહીંયા આગળથી આ પેલું શું કહેવાય કે કચરાની સફાઈ નથી થતી તો અમારે એના માટેની સિસ્ટમમાં પૈસા નાખવા છે, અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી તો સ્ટ્રીટ લાઇટમાં પૈસા નાખવા છે, આ રોડ નથી થતા રોડને રિપેર કરીએ. જો દર વર્ષે આ પ્રકારની પ્રોસેસ બને તો પછી લોકોને એવું લાગે કે ભાઈ જે આપણે મત વિસ્તારોમાં લોકસભાના એમાં આ પ્રકારની વસ્તુ થાય છે પણ અમુક લોકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લોકલ ઇસ્યુ માટે એક લોકલ બજેટ હોય અને એ પાર્ટિસિપેટરી રીતે નક્કી થાય. બ્રાઝિલમાં આ લોકોએ આ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરેલો અને બહુ સરસ એના રિઝલ્ટ આવેલા. અહીંયા ઇન્ડિયાની વાત કરીએ તો પુણેમાં પણ એ લોકો એક ટાઈમે કરેલું અને એના પણ બહુ સારા રિઝલ્ટ આવેલા. અને એમાં એમણે શું કરેલું કે એમણે ઓપ્શન આપેલા લોકોને કે ભાઈ મારે 1 કરોડ રૂપિયા વાપરવાના છે, તમે કહો તો હું 50 લાખ રૂપિયાનો બહુ જ સુંદર ઝગમગતું બસ સ્ટોપ અહીંયા બનાવું, બરાબર? નહીં તો પછી એક સાદું બસ સ્ટોપ આપણે બનાવી 20 લાખનું, 30 લાખ રૂપિયા રસ્તામાં નાખીએ, 20 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટમાં નાખીએ, બીજા 20 લાખ રૂપિયા છે એને આપણે ઘન કચરાના નિકાલ માટે નાખીએ, અહીંયા ગટરની વ્યવસ્થા કરીએ. શું કરવું છે? તો લોકોને પણ જાગૃતતા આવે ને અમને ખબર પડે કે ભાઈ આપણે જેમ આપણા બિલ્ડિંગમાં અમુક પ્રકારના ડિસિઝન લેતા જ હોઈએ છીએ કે ભાઈ આટલા પૈસા છે, લોકો સભ્યો આટલા પૈસા આપે છે, એના પ્રમાણે શું થઈ શકશે. તો એ જે સમજ છે ને એ જો નીચેના લેવલ પરથી ઉપર જાય તો પછી શહેરોની સ્વાયત્તાનો કેસ બને. પણ એ બહુ જરૂરી છે કે શહેરો પાસે અમુક પ્રકારની ફાઇનાન્શિયલ ઓટોનોમી આવી પણ બહુ જરૂરી છે. આજે આપણે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી કલેક્ટ કરીએ છીએ, એમાં જો એક ભાગ નેશનલ અને સ્ટેટમાંથી જો સિટીને આપવામાં આવે ડાયરેક્ટલી કે ભાઈ સિટી લેવલ જીએસટી કે ભાઈ અમુક 2% 3% જેટલી પણ એમનો ખર્ચો હોય તો શહેરો પાસે એક સતત આવક થશે. એ આવકનો એ લોકો પોતાના લોકલ પ્રશ્નો માટે ઉપયોગ કરી શકશે અને એ પ્રકારની વ્યવસ્થા કેમ ન ઊભી થઈ શકે? હા, એટલે શહેરના ખર્ચની વાત હતી, મેં વાંચ્યું હતું કે એમાં બહુ ઓછા શહેરો એવા છે કે જેટલો ખર્ચ થાય છે એટલો મેળવી શકે છે. માત્ર એ મને લાગે તિરુવનંતપુરમ છે ને પૂના છે કે જે લોકો જેટલો ખર્ચ કરે છે એનો 50% લોકો પાસેથી મેળવી શકે છે, બાકી એ નથી મેળવી શકતા. મોટાભાગના શહેરો એ રીતે નુકસાનમાં ચાલે છે કારણ કે શહેરો પાસે ટેક્સ લેવાની જે સત્તા જે છે, અને આપણે હવે જીએસટીમાં જતા રહ્યા છીએ એના પછીની વાત છે. જેમ કે અમુક દુનિયાના અમુક શહેરો છે એમાં પ્રોપર્ટી ટેક્સ જ એટલો હાઈ હોય છે કે એમાંથી જે લોકો બધું કમાઈ લે છે, બરાબર? આજે હોંગકોંગની હું તમને વાત કરું તો એ લોકો બધા જ પૈસા શહેર લેન્ડમાંથી જે શહેરની જમીન છે એને વેચીને કમાય છે, બરાબર? આપણે એવી સિસ્ટમ કરવાની જરૂર નથી. આપણે ત્યાં માત્ર જરૂર એ છે કે હવે આપણે જીએસટી આવી ગયું છે તો એમાં એક નાનકડો હિસ્સો જો શહેરને મળે વિધાઉટ એની કન્ડિશન્સ તો એટલી ઓટોનોમી શહેરોને આપી જ શકાય. અને બીજું એક અત્યારે આપણે વાત કરી, તમે તમારા બ્લોગમાં જે એક લેખમાં લખ્યું છે, અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી પણ થોડી આપણે બીજા એના પર વળીએ. તમે એવું લખ્યું છે કે વાહન કેન્દ્રી રસ્તા બોરિંગ હોય છે અને માણસ કેન્દ્રી રસ્તા સુંદર હોય છે, બસ આ જ મુખ્ય સિદ્ધાંત છે. તો એ થોડુંક સમજાવશો જે લોકોને? જો એટલે એમાં એવું છે કે આજે મેં તમને માણેક ચોકની વાત કરી, બરાબર, સીજી રોડની વાત કરી. સીજી રોડ પર આજે તમે ફેમિલી સાથે જાઓ તો 3-4 જણા એકબીજાની બાજુમાં ચાલી શકે એટલી સરસ જગ્યા છે, મસ્ત સરસ જગ્યા, બરાબર. અને પછી પાણીપુરી વાળો હોય કે આ હોય કે તે હોય, તમે એક રીતે એન્જોય કરી શકો. હું એવું કહું છું કે માત્ર 10 શહેરના રસ્તા તમે આ પ્રકારે ડેવલપ કરો, બાકી બધી જગ્યાએ તમે હાઈવે બનાવો, જે બનાવો એ બરાબર છે. પણ વાહન કેન્દ્રીય રસ્તા બોરિંગ એ રીતે હોય છે કે આજે તમે એસપી રિંગ રોડ પર જાઓ તો તમને ત્યાં આગળ કંઈ એવું જોવા નહીં મળે કારણ કે સતત ટ્રાફિક હોય છે, બરાબર. તમારે માણસ જોવા હોય તો તમારે સીજી રોડ જવું પડે, મ્યુનિસિપલ માર્કેટ જવું પડે, માણેક ચોક જવું પડે, બરાબર. હવે ધારો કે આજે મ્યુનિસિપલ માર્કેટની વચ્ચે આપણે એક સુંદર ફુવારો મૂકી દઈએ, છોકરાઓ આજુબાજુમાં રમતા હોય, થોડા અમુક એ પ્રકારનું લેન્ડસ્કેપિંગ કરીએ કે અમુક ઝાડ વાડ આવી જાય, ગરમાળાના ફૂલ આવે, બરાબર. સડનલી તમને એવું લાગશે કે પેલા લોકો જે ટ્રાફિકની સમસ્યામાંથી જે જૂझતા હોય છે એ લોકોને લાગશે કે ભાઈ શહેરમાં સરસ જગ્યા થઈ. એટલું જ કરવાનું છે અને એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એ રીતે હું કહું છું કે જો તમે માનવ કેન્દ્રિત રીતે વિચારો તો એ સુંદર જગ્યા જ તમે બનાવશો હંમેશા, બરાબર. વાત એ છે.
એટલે આપણા ત્યાં મને લાગે છે કે મુંબઈમાં એવી જગ્યાઓ, એવું જૂનું મુંબઈ છે તો ત્યાં એવો સ્પેસ વચ્ચે વચ્ચે મળે છે બધાને. મળે છે અને ક્યારેક ક્યારેક બનાવવો પડે છે. ઓકે, બરાબર. એવું દર વખતે મળતો નથી હોતો. જેમ કે અત્યારનું હું તમને ન્યુયોર્કનું એક્ઝામ્પલ આપું કે જે ટાઈમ સ્ક્વેર છે ત્યાં આગળ જે ફેમસ પબ્લિક સ્પેસ છે એમાં એક ટાઈમે આવ જા ટ્રાફિકની એટલું બધું હતું. હવે એમણે ત્યાં આગળ ટ્રાફિક ઓછો કરી દીધું. અમુક જગ્યા લોકોના માટે પ્લાઝા જેવું બનાવી દીધું છે. અમુક જગ્યાએ રેસ્ટોરન્ટ્સ ઓફિશિયલી બહાર એમની ખુરશીઓ નાખીને બેસી શકે એવી વ્યવસ્થા કરી દીધી છે. બરાબર. જેમ કે આપણે રિવરફ્રન્ટના એક બ્રિજ નીચે પેલું ત્યાં અમૂલ પાર્લર આવે, અમૂલ પાર્લર આપણે બી એ પ્રકારનું કરીએ છીએ. બરાબર. એટલે વાત એવી છે કે જો તમને દર 100-200 મીટર આવી સરસ જગ્યાઓ મળતી હોય શહેરમાં તો એવી રીતે પણ વિચારી શકાય. દર વખતે આપણે ટ્રાફિકના એના પ્રમાણે વિચારવું અને દરેક જગ્યાએ વાહનો તમે જ્યાં ખાતા હોય ત્યાં સુધી પહોંચી જાય ત્યાં સુધી કરવાની જરૂર નથી. આપણે ત્યાં તમને જોયું હશે કે ઘણા બધા લોકો ગાડીની અંદર જ બહાર નીકળે, પછી ગાડીની બહાર જ નથી નીકળતા, ગાડીની અંદર જ બેસીને ખાય. અને એમાં મારી સહાનુભૂતિ એ લોકો જોડે છે કે ધારો કે એક સરસ જગ્યા હોય બેસવાની ચોખ્ખી, બરાબર. હું એમ નથી કહેતો કે બહુ હાઈ ક્લાસ હોય, તો કાલે એમને મન થશે કે ગાડી મૂકીને આપણે ત્યાં આગળ બેસીએ. આપણે એટલું જ કરવાનું. અને બીજું એક છે કે તમે બાથ અને જેસલમેરની વાત કરી, એમ તમે વિશ્વના બીજા જે શહેરો તમે ફર્યા હોય કાં તો તમે વાંચ્યું હોય તો એવા કયા શહેરો છે જેની વાત થઈ શકે, જે સુંદર શહેરો છે અને આપણા જેટલી જ વસ્તી ધરાવતા હોય એવા શહેરોની વાત કરો તો વધારે સારું. જો હું તમને કહું તો હું જ્યારે પહેલી વખત ક્વાલાલંપુર ગયો, મને અમુક રીતે બહુ જ સરસ મજા આવેલી. કારણ કે એક તો એ લોકોએ શું કર્યું છે કે જેમ આપણે ડેવલપિંગ કન્ટ્રીઝના ઘણા બધા પ્રશ્નો હોય એવા ત્યાં પણ પ્રશ્નો છે, પણ એ લોકોએ અમુક જગ્યાએ પ્રયત્ન કરીને બહુ સુંદર, એક જગ્યાએ બહુ મોટી ઇન્ફોર્મલ માર્કેટ હતી, એ લોકોએ ત્યાં સરસ લેન્ડસ્કેપિંગ એ બધું કરીને એક બહુ સરસ એ માર્કેટમાં બધાને જગ્યા આપી છે બેસવાની. અને ત્યારે તમને લાગે કે ભાઈ અહીંયા આગળ આપણે ત્યાં સ્ટ્રીટ વેન્ડરના જે પ્રશ્નો છે એ પણ છે ત્યાં આગળ, એ જ પ્રકારના પ્રશ્નો છે. ઓકે. કાલે ત્યાં આગળ સ્ટ્રીટ વેન્ડર્સે, મ્યુનિસિપાલિટીએ ત્યાં આગળ એ જગ્યામાં ઇન્વેસ્ટ કર્યું, એ જગ્યાની શોભામાં એક રીતે વૃદ્ધિ કરી. એના પછી જે વેન્ડર્સ હતા એ લોકોએ પોતાના જે સ્ટોલ હતા એમાં થોડું ઇન્વેસ્ટ કર્યું. તો એ પેલા નાની તૂટેલી ફૂટેલી લારીની જગ્યાએ એક વ્યવસ્થિત સ્ટોલમાં ઇન્વેસ્ટ કર્યું, એમને કોઈકે લોન આપી માઇક્રો ફાઇનાન્સ થ્રુ ને એ રીતે. તો એક એ આખી જે પોઝિટિવ સાયકલ ચાલુ થઈ શહેરની અંદર. હવે ક્વાલાલંપુરમાં જો એ થઈ શકે તો અમદાવાદ, સુરત, રાજકોટ બધે થઈ જ શકે એ વસ્તુ. બરાબર. અને એવું નથી હોતું કે, એટલે હું એ જ કહું છું કે પૈસાનો પ્રશ્ન નથી, હવે પ્રશ્ન દ્રષ્ટિનો છે અને એક અલગ પ્રકારની રિલેશનશિપનો છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગરિકો વચ્ચે. કે ભાઈ તમે પ્રોજેક્ટ્સ નહીં કરો, તમે લોકો સાથે કામ કરો, થોડું લોકોને અમુક જવાબદારી આપો અને એ પ્રકારના પ્રોજેક્ટ્સ તમે ડેવલપ કરો. જેમ કે આપણે ત્યાં પણ એક સારું એક્ઝામ્પલ લો ગાર્ડન, એક રીતે જોવા જઈએ તો ઇટ્સ અ ગુડ સ્ટાર્ટ. હવે તમે એ પ્રકારની, જે પ્રકારે લો ગાર્ડન છે, તમે આજે ઘાટલોડિયામાં જાઓ કે તમે આજે વસ્ત્રાલમાં જાઓ કે બીજા કોઈ પણ વિસ્તારમાં જાઓ, એ પ્રકારના અમુક લોકલ માર્કેટ હોય જ છે. તમે એને થોડા વ્યવસ્થિત બનાવી શકાય. બરાબર. એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય તો બહુ સારું છે. અને બીજો એક સવાલ એવો છે કે જે શહેરી ગરીબ વર્ગ છે તો એ કેવી રીતે અહીંયા સસ્ટેન થાય, એટલે એનું રહેવાની, એને બધી સવલતો મળે, એ બાબતે અર્બન પ્લાનિંગમાં વિચારાતું હોય, એમને કેવી રીતે જગ્યા મળે, સાફ સુથરી જગ્યા મળે, એમને બધું જ પાણી કે જે મળે સગવડ. તો શહેરી ગરીબો માટે અમદાવાદમાં એક લગભગ 20 વર્ષ પહેલાં એક બહુ સારી સ્કીમ ઊભી થયેલી, અને પરિવર્તન સ્કીમ કહેતા હતા અને ઇંગ્લિશમાં એને સ્લમ નેટવર્કિંગ પ્રોગ્રામ કહેતા હતા. એ પ્રોગ્રામ લગભગ 1998 થી 2006 વચ્ચે બહુ સરસ ચાલ્યો. અને એમાં વાત એવી હતી કે તમે સ્લમને, એ લોકો જ્યાં રહે છે ત્યાં જ એને અપગ્રેડ કરો. અપગ્રેડ કરો એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન એમને 7 સુવિધાઓ આપે એમાં, અને સ્ટેન્ડિંગ કમિટી રિઝોલ્યુશન આપે કે અમે તમને આવતા 10 વર્ષ માટે અહીંયાથી ઇવેક્યુએટ નહીં કરીએ. બરાબર. એ બંનેના કોમ્બિનેશનથી અને અમુક NGOની ભાગીદારીથી અને અમુક માઇક્રો ફાઇનાન્સના સપોર્ટથી
લોકોએ ધીરે ધીરે પોતાના ઘરમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. અચ્છા. ઘરને પાક્કા કર્યા, પાણી ગટરની સુવિધા થઈ, બાળકોની સંખ્યા મ્યુનિસિપલ સ્કૂલમાં વધી. અચ્છા. અને લોકોએ ત્યારે ડૉક્ટરોને બધાએ રિસર્ચ એ વખતે કરેલો કે ભાઈ જે હેલ્થની પરિસ્થિતિ છે અને જે અમુક કોલેરા ને મેલેરિયા ને એ બધું થતું હતું, એ વસ્તુ જે આખો જે રોગચાળો હતો સ્લમમાં, એમાં પણ સુધાર આવ્યો. છોકરાઓ હવે પાણી ભરવા માટે તમારે નહીં જવું પડે, એટલે છોકરાઓની સંખ્યા સ્કૂલમાં, નંબર ઓફ ડેઝ અટેન્ડેડ પણ વધ્યા. બરાબર. આપણે ત્યાં આવું થઈ ચૂક્યું છે. બરાબર. અને એ જ આપણે ફરી રિપીટ કરવાનું છે, કારણ કે એમાં એવું છે કે જે 15% લોકો આજે સ્લમમાં રહે છે અમદાવાદમાં, એમાંથી ઘણી બધી જગ્યાએ લોકો વર્ષોથી રહે છે. અને મને નથી લાગતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એવો કોઈ પ્લાન હોય કે આપણે એમને નીકાળી. જો આપણે એમને ના જ નીકાળવાના હોઈએ એ જગ્યાથી, તો પછી એમને થોડી સુવિધાઓ આપી. હું એમ નથી કહેતો કે તમે એમને ઘર આપી દો, પણ પાણી, ગટર, એટલું તો આપણે જે બેઝિક વસ્તુ છે કે જેનાથી પબ્લિક હેલ્થ સ્વાસ્થ્યમાં સુધારો આવે અને એ લોકોને આગળ વધવા માટેનો મોકો મળે, એ પ્રકારની એક વ્યવસ્થા ઊભી થાય. કારણ કે આમાં એવું છે કે જે ગરીબીના વિષય પર મેં મારું PhD થીસીસ હતું ને મેં જે અભ્યાસ કર્યો, એમાં મને એક બહુ સુંદર ગ્રાફિક એક દેખવામાં મળેલું કે તમારે ગરીબીમાંથી બહાર નીકળવું એટલે શું. કે ધારો કે તમે અમુક પગથિયા ચડતા હો અને તમારા માથે બહુ મોટો બોજો હોય, એ પગથિયાની, ધારો કે આજે હું પગથિયાની હાઈટ 6 ઇંચ કરતા ધારો કે 3 ફૂટ હોય, તો તમે એમાંથી બહાર નીકળી શકવાના? તમે નહીં નીકળી શકો. તમે આટલું મોટી વસ્તુ લઈને એટલું કૂદી નહીં શકવાના. બરાબર. ધારો કે કોઈ ત્યાં તમને પગથિયા બનાવી આપે, પછી તમે તમારી રીતે આગળ વધશો. આજે મને ખબર છે કે ઘણા બધા લોકો પોતાના ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમારા ઘરે જે કામ કરતા હોય એમના બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરે છે. એ બધા લોકો શું કરી રહ્યા છે કે ભાઈ એ પેલા પગથિયાની રચના કરે છે કે તમે 3 ફૂટ, જે પહેલા 3 ફૂટ છે એ તમે ઓળંગી શકો ને આમાંથી બહાર નીકળી શકો. આપણે એ રીતે વિચારવાની જરૂર છે કે અત્યારે જે લોકો સ્લમમાં રહે છે, બરાબર છે, એમની આવતી પેઢી એમાંથી બહાર નીકળી શકે, એના માટે આપણે એમને કેવી રીતે સશક્ત કરીએ, એના માટે થોડું સિસ્ટમેટિકલી વિચારવાની જરૂર છે. ને આ સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ, હું દુનિયાના બહારના પ્રોજેક્ટની હું વાત પણ નથી કરતો. થાઈલેન્ડમાં બહુ જ સરસ હાઉસિંગનું કામ થયું છે, એની મારે વાત પણ નથી કરવી. આપણે ત્યાં અહીંયાનું જ એક્ઝામ્પલ છે કે એ જે પરિવર્તન સ્કીમ હતી એને કોઈક રીતે પાછી લાવી શકાય, અને એમાં લોક ભાગીદારીથી આપણે જે ધીરે ધીરે જે એક આખી જનરેશનને સ્લમની બહાર કાઢેલી, એમાં આપણે જનરેશનલની રીતે વિચારવું પડે, 20-25 વર્ષના લાંબા ગાળામાં વિચારવું પડે. અને એમાં આપણે ભાગીદારી એ રીતે કે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે હું રસ્તામાં, પાણીમાં, ગટરમાં ઇન્વેસ્ટ કરીશ, તમને ટોયલેટ બનાવી આપીશ, જે અત્યારે બનાવે. બરાબર. પણ એ આવી રીતે બધી સુવિધાઓ નથી હોતી, ખાલી ટોયલેટ જ બનાવે છે. બરાબર. અને એમાં લોકોનામાં એ જે પોઝિટિવ જે છે એ પ્રકારનું કે ભાઈ આજે 5 સુવિધા મને મળી તો હું પણ મારા ઘરમાં થોડા પૈસા બચાવીને ઇન્વેસ્ટ કરું, ઘરનું ફ્લોરિંગ વ્યવસ્થિત કરું, એ પ્રકારની જે આખી પોઝિટિવ સાયકલ છે એ આપણે ઊભી કરવી પડે કે આવતી પેઢીને પછી સ્લમમાં ના રહેવું પડે. એટલે આ જે તમે કહો છો એ સ્કીમનો અભ્યાસ થયો છે? બહુ જ અભ્યાસ થયો છે. બહારના મને ખબર છે કે અમુક જાપાનીઝ રિસર્ચરે આવીને અભ્યાસ કરેલો છે. અચ્છા. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2006માં તો ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ પણ મળેલો છે. ઓહ. તો એટલે હવે એ વસ્તુ પેલી આપણે જે કહેવાય ને કે ઇન્સ્ટિટ્યુશનલ મેમરી, જે સંસ્થાકીય યાદ હોય, એને રિવાઇવ કરવાની વાત છે. હવે આપણે બધી ચર્ચાઓ કરી, સુંદર શહેરની વાત કરી, આયોજનની વાત કરી, સમસ્યાની વાત કરી, પણ તમે બ્રોડર લેવલ પર એક અર્બન પ્લાનિંગ કેવી રીતે થઈ શકે, વધારે સારું શું હોઈ શકે, કલ્પના જરા એ તમે કહી શકો થોડા શબ્દોમાં? જો કલ્પના કરતાં આપણે આઉટપુટની રીતે જોઈએ તો આપણી શહેરમાં આપણો ઓબ્જેક્ટિવ શું હોવો જોઈએ કે ભાઈ દરેક માણસને એક શેલ્ટર માથે ઘર હોય, દરેક ઘર દીઠ એક ટોયલેટ હોય, બરાબર, ચાલવા માટે સારા રસ્તા હોય, દરેક રસ્તા પર એક પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય, 200-300 મીટરની ડિસ્ટન્સમાં એક સારું ગાર્ડન હોય, પબ્લિક સ્પેસ હોય, બરાબર, અને તમારા ઘરની અંદર પાણી નળનો ટેપ હોય, બરાબર. જો એ પ્રકારના આપણે આઉટપુટ પ્રમાણે વિચારવું હોય
તો આ એક બેઝિક વસ્તુ થઈ, એનાથી આપણે શરૂ કરવું પડે. અને પછી એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ. એ બંને વિશે આપણે સાયમલ્ટેનિયસલી વિચારવું પડે. બરાબર કે ભાઈ આજે શહેરમાં સારા ચાલવાના રસ્તા પણ જોઈએ અને તમારે મેટ્રો રેલ પ્રોજેક્ટ પણ જોઈએ, પણ એવું ના થાય કે ભાઈ તમે એક બનાવો ને બીજું ના બનાવો. એટલે આઈ થિંક થોડું એ રીતે વિચારવાની જરૂર છે. ને બીજું મેં કહ્યું એ પ્રમાણે સિસ્ટમ થિંકિંગ, અને થોડું સિસ્ટમ થિંકિંગ અને ઓલ્સો એક 15, 20, 25 વર્ષનો પ્લાન. ભલે પછી કાલે AMTS એ પ્લાન ના અચીવ કરી શકે કે ભાઈ અમારે 300-200 ખરીદવાની હતી પણ 200 ના જ પૈસા હતા, બરાબર છે. એવું આપણે બધાના લાઈફમાં થતું હોય છે કે ભાઈ અમારે આ પ્લાન હતો પણ આવું થયું, તો પ્લાન એડજસ્ટ કરી લેવાનો. બરાબર, રિજિડ પ્લાન નહીં બનાવવાના. આપણે આપણા લાઈફમાં કરીએ જ છે વસ્તુ કે એડજસ્ટ કરીને પણ આઉટપુટ આ છે કે દરેક નાગરિકોને બેઝિક લેવલની સુવિધા અને પછી અમુક લોકો માટે વર્લ્ડ ક્લાસ સુવિધા સાયમલ્ટેનિયસલી થવી જોઈએ. અને આપણા આ મોટા શહેરોમાં આ બધું શક્ય છે, અને આપણો જોડે પૂરતા બજેટ પણ છે. બિલકુલ, ખાલી પ્લાનિંગની જરૂર છે. પ્લાનિંગ અને વિઝન, એ દ્રષ્ટિ કે આપણે એક સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છે. આજે હું ફરી નેધરલેન્ડ વાળા એક્ઝામ્પલમાં જોઉં કે ધારો કે એક ક્રાઇસિસ આવે કે ભાઈ આપણું 2050 સુધીમાં આપણો 50% દેશ ડૂબમાં જવાનો છે. તો તમે શું કરો, કેવી રીતે વિચારો? જો તમે એ થ્રેટ નીચે રહેતા હોય અને તો બી તમારામાં એટલું રેઝિલિયન્સ હોય કે ભાઈ ફોડી લઈશું, આપણે કરી લઈશું કંઈક, આપણે આપણા આખા શહેરના, તો એ લોકો એક અલગ પ્રકારે વિચારવાનું ચાલુ કરે. અત્યારે જરૂર એ છે કે આવું પ્રકારનું વિચારતા આપણે ઘણા બધા અધિકારીઓની, ઘણા બધા પોલિટિશિયન્સની જરૂર છે. ઓકે, કે આવતું બજેટ અને કાલનું આ અને એવા શોર્ટ ટર્મના થિંકિંગની જગ્યાએ થોડું લોંગ ટર્મ વિચારે અને સિસ્ટમ ઊભી કરે. કોઈ બી પોલિટિકલ પાર્ટી આવે, સિસ્ટમ ઊભી કરીને જાય, કાલની પોલિટિકલ નવી પાર્ટી આવશે, એ સિસ્ટમને બદલશે. દેટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ. પણ સિસ્ટમિક રીતે લોંગ ટર્મનું વિચારે, શોર્ટ ટર્મના નાના નાના પ્રોજેક્ટ્સ કરીને ખુશ નહીં થઈ જાય. અને છેલ્લે ખાલી એક વાત એમ કરીશું કે આપણા દેશમાં જ કયા એવા શહેરો છે કે જે આ અર્બન પ્લાનિંગની રીતે ઉત્કૃષ્ટ છે, થોડા ઘણા બી એમણે એ હાસિલ કર્યું હોય, એટલે વિચાર્યું. અમુક વસ્તુઓ એકબીજા સાથે શીખવાની બહુ જરૂર છે. ઇન્દોર અને સુરત, ઓકે, ગાર્બેજ કલેક્શન વર્લ્ડ ક્લાસ. અચ્છા, બરાબર. આજે અમદાવાદમાં બી હું કહું છું કે અમદાવાદમાં તમારે શીખવું હોય કે કેવી રીતે સારી રીતે ગાર્બેજ કલેક્શન કરવું, તો દુનિયાના બીજા કોઈ શહેરમાં જવાની જરૂર નથી. ગો ટુ ઇન્દોર. ઇન્દોર જ જાઓ, ઇન્દોર જાઓ કે સુરત જાઓ. ઇવન સુરતની સિસ્ટમ વધારે સારી છે. બરાબર. બસીસ અને બસની સિસ્ટમ બેંગ્લોર. બરાબર, કે તમે બેંગ્લોરમાં એ લોકો 5-7 હજાર બસો જે પ્રકારે ચલાવે છે, ત્યાં જવાની જરૂર છે. બેંગ્લોરની વસ્તી કેટલી હશે અંદાજે? આઈ થિંક લગભગ 80-90 લાખ, લગભગ કદાચ 1 કરોડની આજુબાજુમાં પહોંચી ગઈ હશે. એટલે અમદાવાદથી થોડું જ મોટું કહેવાય. એટલે એવું કરી જ શકાય. મુંબઈની જે સબર્બન રેલ સિસ્ટમ છે, એવું નથી કે વર્લ્ડ ક્લાસ છે, પણ એકદમ ફંક્શનલ છે. રોજના 1 કરોડ મુસાફરોને એ લઈ જાય. અમેઝિંગ સિસ્ટમ કહેવાય એ પ્રકારની. બરાબર. હોંગકોંગની સિસ્ટમ એવી સિમિલર છે, પણ એ અંડરગ્રાઉન્ડ છે. તો એટલે આમાં એવું છે કે તમે અલગ અલગ કમ્પોનન્ટ અલગ અલગ શહેરો પાસેથી શીખી શકો. દિલ્હીની અમુક પબ્લિક સ્પેસીસ બહુ જ સુંદર છે. તો વાત એ છે કે તમે એ બધી વસ્તુઓને ભેગી કરીને તમારા શહેરમાં કેવી રીતે લઈ આવો. અને એક ખાલી છેલ્લો સવાલ એવો કે કોઈ એવું શહેર આપણા ત્યાં કે વસ્તીની રીતે મોટું હોય અને ત્યાં માળખાગત સુવિધા એટલી બધી ન બની હોય, તેમ છતાં એ સુંદર રહ્યું હોય, એવું કોઈ છે? જેમ કે હું આમ દ્રશ્યમાં આપણે પેલું જયપુર ને એ બધા જોતા હોઈએ છીએ, તો આપણને એવું લાગે છે કે બહુ માળખાગત સુવિધા એટલી બધી નહીં બની. હા, એટલે અમુક શહેરોનું મેનેજમેન્ટ બહુ સારું હોય. સુરતનું મેં એક્ઝામ્પલ કહ્યું કે પ્લેગ પછી એક જે આખી જે ચેન્જ આવી સિસ્ટમમાં, અને એના પછી તો સુરતનો વિકાસ બહુ જ લગભગ 2-3 ગણી વસ્તી વધી ગઈ છે શહેરની. એના પ્રમાણે મેં એક સારી રીતે મેનેજ કર્યું છે. વચ્ચે આઈ થિંક 2008-9માં કે 6-7માં જે ફ્લડ આવ્યું, એના પછી પણ એ લોકોએ વળી પાછી એમની સિસ્ટમને રિવાઇવ કરીને એવી રીતે. તો આઈ થિંક એક ક્રાઇસિસ પછી શહેરો શું કરતા હોય છે બહુ મહત્વનું છે. એક્ઝેક્ટલી. અને એટલે એમાં એવું છે કે અત્યારે શહેરના અમુક પાર્ટ્સમાં તમને લાગે કે ભાઈ આ બહુ સરસ છે, એવું આપણે એ જે પાર્ટ્સની સંખ્યા વધારવાની. અને શહેરી પ્લાનિંગ વિશે તમારે કશુંક વિશેષ કેવું હોય? આ બે તો સવાલ તમને પૂછ્યા જેટલા થઈ શકે, પણ તમને કશું કેવું હોય
છેલ્લે આ મુલાકાતને? જો એટલે મને એવું લાગે છે કે શહેરી પ્લાનિંગમાં આપણે બહુ વધારે ચિંતા કર્યા વગર કે બહુ વધારે પ્રકારના એક્સક્યુઝીસ આપ્યા વગર આપણે 2 કે 3 વસ્તુ પર ફોકસ કરીને વ્યવસ્થિત કામ કરીએ. ગાર્બેજ કલેક્શન, પબ્લિક ટ્રાન્સપોર્ટ, તમારી મ્યુનિસિપલ સર્વિસીસ જે છે વોટર સેનિટેશનની એ પ્રકારની, તો માત્ર ને માત્ર એનાથી લોકોની લાઈફમાં બહુ જ સરસ પરિવર્તન આવશે. એક્ઝેક્ટલી. બરાબર. આજે ધારો કે કાલે 2 બાગ બગીચા આપણે ઓછા બનાવીશું ને, પણ આજે માળખાકીય સુવિધાઓ જે કહેવાય એનું સિસ્ટમેટિક પ્લાનિંગ, શોર્ટ ટર્મ નાની મોટી વસ્તુ નહીં. ઓકે. ઋતુલભાઈએ આપણને સરસ લોકલથી લઈને ગ્લોબલ સુધીના શહેર અર્બન પ્લાનિંગ વિશે આપણને માહિતી આપી. ઋતુલભાઈનો ખાસ આભાર કહીશું. આવી ચર્ચાઓ જે અલગ વિષયની હોય તે આપણે નવજીવન ન્યૂઝમાં લઈને આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ